છોકરાઓ પાવર બધાને હોય વધતા ઓછા અંશે, સર્કિટ ને હોય. હવે આપણે મેઇનલી લોડ તરીકે રેઝિસ્ટર લઈએ છીએ. એક સોર્સ ભેનાતા, એક લોડ ભેનાતા. હું છે ને એવી ટ્રાય કરું છું 35-40 મિનિટ જેવું છે ને એમાં જેટલી થિયરી પોસિબલ છે ને બધી પાવર ની કરાવી દઉં. આજે એક વખત ચેક કરી લઈશ, 99.99% એક એવો ક્વેશ્ચન નથી જે મારે મોડ્યુલ નો કરાવવો જોઈએ. તો ફંડા ક્લિયર એટલે પાવરમાં ટાઈમે નહીં રે, મારે હોમવર્કમાં જ આપવા પડશે. હું થિયરી બધી અહીંયા કવર કરી લઉં છું. જો પહેલા છોકરાઓ, પહેલા આપણે એક આવી રીતનું રેઝિસ્ટર લઈ લઈએ જેનું રેઝિસ્ટન્સ હું આર કીધું, અને એ રેઝિસ્ટર માંથી છોકરાઓ આઈ કરંટ ફ્લો થતો હોય. ઓકે, સર્કિટ ક્લોઝ નથી થઈ તોય હા આપણે સમજીએ છીએ દોસ્ત. અને આપણને ખબર છે કે આ રેઝિસ્ટર માંથી કરંટ ફ્લો થાય એટલે એમાં આઈ સ્ક્વેર આર જેટલો પાવર લોસ થાય, યા આઈ સ્ક્વેર આર ટી જેટલું હીટ લોસ થાય, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. ને ઈ એનર્જી છોકરાઓ સરફેસ પર આવે. માની લો કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય તો એની સરફેસ આપણને ખબર છે, મોબાઈલ ચાર્જ થતો હોય તો એ ગરમ થઈ જાય છે, તો એની સરફેસ સુધી હીટ એનર્જી આવે. ઘણા લોકો ગેમિંગ વાળા હોય, હવે તો કઈક નવી નવી આવી ગઈ છે, સિરિયસલી મને કઈ ગેમમાં ખબર નથી પડતી, પણ એમાં ઓલી ગેમ તમે 2-3 કલાક આમ ટીન આમ મીંડ્યા હોય, ખબર આમ માણસો બસ મોબાઈલમાં જ મીંડ્યા હોય. તો ગેમ જાજી વખત રમે એટલે મોબાઈલ હીટઅપ થઈ જાય. તો એ વાત આપણે નથી કરતા. આ સુરતમાં શું થયું ભાઈ? એસ્પાયર કેમેરો બંધ થઈ ગયો છે, શરૂ કરજો. તો છોકરાઓ આમાં હું રેઝિસ્ટર એઝ અ લોડ લઈ રહ્યો છું. રેઝિસ્ટર એઝ અ લોડ લો તો પાવરની ફોર્મ્યુલા, અચ્છા લોડ નો કોઈ બી હોય, લોડ હોય કે સોર્સ હોય, પાવરની ફોર્મ્યુલા મેં તમને પહેલા ભણાવી હતી, વીઆઈ. અને અહીંયા છોકરાઓ અહીંથી કરંટ જાય ને અહીંથી બહાર આવે તો એમાં આઈઆર જેટલો ડ્રોપ થાય. તો વી નો ધેટ કે વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર લખું, સો આઈ આર ઇન્ટુ આઈ કરો તો પાવર લોસ ની બે ફોર્મ્યુલા તમારી પાસે આવી ગઈ હતી. એક આઈ સ્ક્વેર આર અને આઈ ની જગ્યાએ વી બાય આર મૂકું તો એક વી સ્ક્વેર બાય આર. આ પાવર લોસ ની ફોર્મ્યુલા આવે, આઈ સ્ક્વેર આર યા વી સ્ક્વેર બાય આર. હવે હું ફોર્મ્યુલાને ક્યાં ને કેવી રીતના એપ્લાય કરવાની એ સમજાવું છું. ટૂંકમાં અહીંયા મેં છોકરાઓ રેઝિસ્ટર ને લોડ તરીકે લીધો છે. લોડ માં રેઝિસ્ટર લીધો છે. પહેલા આપણે સિરીઝ કોમ્બિનેશનમાં સમજીએ કે આવી રીતના તમારી પાસે છોકરાઓ એક રેઝિસ્ટર છે જેનો રેઝિસ્ટન્સ R1 છે, બીજો રેઝિસ્ટર છે જેનો રેઝિસ્ટન્સ R2 છે. હું અહીંયા 20 વોલ્ટની બેટરીથી કનેક્ટ કરું છું. સૌથી મોટો પ્રશ્ન, રેઝિસ્ટરમાં પાવર લોસ આવે એટલે આઈ સ્ક્વેર આર ક્યારે કરવું અને વી સ્ક્વેર બાય આર ક્યારે કરવું, આ સૌથી મોટો એક ક્વેશ્ચન હોય. છોકરાઓ અહીંયા આ પ્લસ એન્ડ આ માઇનસ એન્ડ આઈ જેટલો કરંટ ફ્લો થાય છે. સિરીઝમાં કરંટ સેમ હોય. હું તમને એમ કહું ને છોકરાઓ, પાવર લોસ પી લોસ ઇન રેઝિસ્ટન્સ R1, આવું પૂછું સિરીઝ કોમ્બિનેશન હોય તો બિંદાસ તમારે આન્સર લખાય આઈ સ્ક્વેર આર, નહીં R1. હું તમને R1 રેઝિસ્ટરમાં પાવર લોસ કહું એટલે તમારે આઈ સ્ક્વેર આર, આર ની જગ્યાએ R1. આમ નહીં લખતા મારા વાલાઓ, આન્સર ખોટો પડશે. વી સ્ક્વેર બાય R1 નો આવે, કે વી તો સપ્લાય નો ટોટલ વોલ્ટેજ છે એટલે વી સ્ક્વેર બાય આર નહીં કરવાનો. હા, આમ કરી શકશો, V1 સ્ક્વેર બાય R1, ધેટ ઇઝ ફાઇન. અચ્છા, આ સર્કિટમાં મારે કરંટ ફાઇન્ડ કરવો હોય તો કરંટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ V અપોન R1 પ્લસ R2. હું પાવર લોસ ઇન રેઝિસ્ટર R1 લખી શકું છોકરાઓ આઈ સ્ક્વેર. આઈ સ્ક્વેર એટલે તમારે લખી નાખવાનું, મેં લખેલું છે જો, V અપોન R1 પ્લસ R2 હોલ સ્ક્વેર ઇન્ટુ R1. આની જગ્યાએ વેલ્યુ પુટ કરી દો. એક આમ થાય છોકરા. યા તમે V1 સ્ક્વેર બાય R1 લખો તો નો પ્રોબ્લેમ, અને V1 ની વેલ્યુ જોતી હોય વેર
V1 is equal to, we know that V is equal to IR, R નહીં R1, અને I ની વેલ્યુ અહીંથી મારે પુટ કરી દેવાની અહીંયા, તો I ની જગ્યાએ આવી જાય V upon R1 plus R2 into R1. બટ સાવ સાચું કહું તો I સ્ક્વેર R કરાય, પાવર લોસ મેં પૂછ્યું હોય તો. આ તમને એડવાઇઝેબલ છે કે સિરીઝ રેઝિસ્ટર હોય તો I સ્ક્વેર R કરાય, V સ્ક્વેર R ન કરાય. હા, V1 સ્ક્વેર બાય R1 કરાય, અને અક્રોસ વોલ્ટેજ ડ્રોપ V1. સેમ પાવર લોસ ઇન રેઝિસ્ટર R2 પૂછું, R1 ને R2 સિરીઝમાં છે તો ત્યાં I સ્ક્વેર R, R નહીં R2 કરાય. એવું કોઈ દી ન કરાય, સપ્લાય નો વોલ્ટેજ થોડો બધી મળી જવાનો છે. હા, પણ એક રેઝિસ્ટર ને એક બેટરી હોય તો પછી સપ્લાય નો બધો એને મળી જતો હોય, એવું આપણને ખબર હોય તો ડાયરેક્ટલી ચાલે, બાકી ન ચાલે. ટૂંકમાં આમાં મને રેઝિસ્ટર ને અક્રોસ ડ્રોપ આવવો જોઈએ, ધેટ ઇઝ V સ્ક્વેર બાય R, V નહીં ભાઈ, V2 સ્ક્વેર બાય R2. એટલે આ નહીં ચાલે, V સ્ક્વેર બાય R2 કરશો તો નહીં ચાલે, બટ હા V2 સ્ક્વેર બાય R2 કરશો ચાલશે, આને અક્રોસ V2. ટૂંકો મોડ્યુલમાં 50% પ્લસ ક્વેશ્ચન આના ઉપરના જ છે કે ક્યારે I સ્ક્વેર R કરું, ક્યારે V1 સ્ક્વેર બાય R1 કરવું, પૂરું થઈ ગયું. હવે હું રેઝિસ્ટર ને પેરેલલ માં કનેક્ટ કરું અને તમને સમજાવું કે શું થશે. હવે ચલો રેઝિસ્ટર ને આપણે પેરેલલ માં કનેક્ટ કરીએ. પેરેલલ કોમ્બિનેશન, નેક્સ્ટ પેરેલલ. પેરેલલ માં લઈ લઈએ. આ છોકરાઓ એક રેઝિસ્ટર R1, આ R2, મેં V વોલ્ટની બેટરી સાથે વાયર સ્વિચ કનેક્ટ કર્યો છે. V વોલ્ટની બેટરી છે, સ્વિચ બંધ કરીશ, પ્લસ માઇનસ. અહીંથી I કરંટ આવ્યો છોકરાઓ પેરેલલમાં. જો હમણાં ઓલા ભાઈએ પૂછ્યું તું આ I ના I/2 થાય કે ન થાય? ન થાય, કારણ કે બે રેઝિસ્ટન્સ જુદા જુદા છે. બે રેઝિસ્ટન્સ સેમ હોત તો થઈ જાય. તો અહીંયા છોકરાઓ ઉપર ગયો ઈ I1, નીચે ગયો ઈ I2. આ I1 અને I2 ની વેલ્યુ ફાઇન્ડ કરતા તમને મેં શીખવાડી છે પેરેલલ માટે. અહીંથી I1 આવ્યો, અહીંથી I2 આવ્યો, રીકમ્બાઇન થઈને I ગયો. અહીંયા હું તમને એવું પૂછું કે ભાઈ પાવર લોસ ઇન R1, તો તમારે અહીંયા ઈ જ કરાય છોકરાઓ કે જો પેરેલલમાં છે, બેટરીના વોલ્ટેજ આ બંનેના અક્રોસ વોલ્ટેજ V જ રહે. અહીંયા બેટર છે, તમે આમ જ કરો V સ્ક્વેર બાય R1. અહીંયા આવું ન કરાય, I સ્ક્વેર R1 ન કરાય, કારણ કે R1 માંથી પાસ થતો કરંટ I નથી, I1 છે. હા, આવું કરી શકો, I1 સ્ક્વેર R. સેમ પાવર લોસ ઇન R2 હું પૂછું તો બેટર છે પેરેલલ હોય, તમે V સ્ક્વેર બાય R2 જ કરી નાખો. આવું ન કરો તમે, I સ્ક્વેર R2. હા, તમને I સ્ક્વેર R નો જ યુઝ કરવાની હેબિટ હોય તો I2 સ્ક્વેર R2 કરી નાખો. ટૂંકમાં સિરીઝમાં એડવાઇઝેબલ છે I સ્ક્વેર R કરો, અને પેરેલલમાં એડવાઇઝેબલ છે V સ્ક્વેર બાય R કરો. બાકી તમને આન્સર તો બધી રીતે મળશે. મેં કીધું એટલી બાબતનું ધ્યાન રાખવાનું. આમાં મારે ટોટલ કરંટ જોતો હોય તો ટોટલ કરંટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ રેઝિસ્ટન્સ પેરેલલમાં R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 થાય. ઓકે, હવે બીજી એક વાત કહું છોકરાઓ. અહીંયા તમને હું રેટિંગ ઓફ બલ્બ, મેં તમને બલ્બ વાળા પ્રોબ્લેમ આમ જોતા કરાવ્યા હતા કે બલ્બ બોલું એટલે તમારે ખરેખર રેઝિસ્ટર જ લઈ લેવાનું છે. સો રેટિંગ ઓફ બલ્બ, તમે ગામમાં બલ્બ લેવા જાઓ એટલે એની ઉપર રેટિંગ લખ્યું હોય. બલ્બ એટલે હું આવી રીતની જો કરીશ છોકરાઓ, આ બલ્બ છે અને એનું રેટિંગ હું અહીંયા લખીને આપું કે લેટ્સ એઝ્યુમ છોકરાઓ આ 50 વોટ and 220 વોલ્ટ આવું લખીને આપ્યું. એક પાવર લખ્યો હોય, એક વોલ્ટેજ લખ્યો હોય. આને આપણે રેટિંગ કહીએ છીએ, રેટિંગ. આનો મીનિંગ સમજવો જરૂરી છે, નહીતર તમને પ્રોબ્લેમમાં ખબર નહીં પડે.
આનો મિનિંગ એમ થાય કે આ બલ્બને 220 વોલ્ટ મળશે ને ત્યારે 50 વોટ પાવર પ્રોડ્યુસ કરશે. ધેટ્સ ઇટ. 220 વોલ્ટ જે દી બલ્બને મળશે ને તે દી બલ્બ 50 વોટ પાવર પ્રોડ્યુસ કરશે. માની લો સપ્લાય ની અંદર તમે ઓછા વોલ્ટેજ આપો તો ઓછો પાવર આપશે, એમાં કઈ વાંધો નહીં. માની લો 220 વોલ્ટ થી થોડા કે વોલ્ટેજ વધી ગયા 230 240, તો આની એવી પ્રેક્ટિકલ કેપેસિટી હોય કે 50 વોટ ની જગ્યાએ 52 55 વોટ સુધી વાંધો ન આવે. થિયોરેટિકલી આપણે સમજી લેવાનો બલ્બ ઉડી ગયું, થિયરી વાઇઝ બલ્બ ઉડી જાય કે 50 વોટ થી વધારે ન આવે કે 220 વોલ્ટ થી વધારે નહીં. થિયરીમાં ક્યાં લખીને આપ્યું 230 વોલ્ટ મળ્યું, પૂરું, ગયો બલ્બ. પણ પ્રેક્ટિકલી આપણા ઘરમાં તે વોલ્ટેજ ફ્લક્ચ્યુએટ થતા હોય તો પ્રેક્ટિકલી જીવી જાય. જ્યારે તમને બલ્બનું રેટિંગ આપે ને એટલે બલ્બના રેટિંગ પરથી પહેલું કામ બલ્બનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું. કારણ કે બલ્બ એટલે અંદર ફિલામેન્ટ જ હોય, એટલે રેઝિસ્ટન્સ જ હોય, ટૂંકમાં આર જ હોય. સો રેઝિસ્ટન્સ ઓફ બલ્બ આ ફાઇન્ડ કરવાનું કામ તમારું સૌથી પહેલું હોવું જોઈએ. ફોર્મ્યુલા આપણને ખબર છે, P = V²/R. અને જ્યારે બલ્બનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરતા હોય ને ત્યારે તો તમારે રેટિંગનો વોલ્ટેજ ને રેટિંગનો પાવર જ લઈ લેવાનો. જેમ કે અહીંયા તમારે V²/P કરવા માટે 220 × 220 કરી નાખવાનું upon 50 કરી નાખવાનું. 0 0 તમારું વ્યૂ. એટલે આમાં તમને ઇન શોર્ટ ક્યારે પ્રોબ્લેમ ન આવે. તો આ રીતના રેટિંગ તમને બલ્બનું આપ્યું છે. હવે બ્રાઇટનેસ ઓફ બલ્બમાં આવીએ કે બલ્બની પ્રકાશિતતા કેવી હોય. એ પહેલા હું તમને બલ્બ વાળો એક ક્વેશ્ચન હું કરાવું એટલે તમને ખબર પડશે કે બલ્બમાં ક્વેશ્ચન કેવી કેવી રીતના આવે. જો ચલો એક્ઝામ્પલ લઈએ આપણે. એ બલ્બ have rating 100 watt, 220 watt, 100 watt and 220 watt. Fine. First, resistance of bulb. Second, find current through bulb when 110 volt potential applied. And third, find power loss. 3 ક્વેશ્ચન મેં પૂછ્યા છોકરા. એક બલ્બનું રેટિંગ આપ્યું અને પછી એના પરથી 3 ક્વેશ્ચન મેં કીધા. બલ્બનું રેટિંગ કીધું. ચાલો રેટિંગ આપે એટલે પહેલું કામ એને પૂછ્યું જ છે. ન પૂછ્યું હોય તો આપણું પહેલું કામ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું હોવું જોઈએ. આવી રીતનો છોકરા એક બલ્બ છે. સો ફર્સ્ટ બલ્બનો રેઝિસ્ટન્સ હમણાં જ મેં તમને કીધું કે V²/P. અચ્છા, એમાં તો મારે એ નહીં. હવે કોકને ક્વેશ્ચન થાય, હે સાહેબ આ 110 વોલ્ટ લો 220. અરે ભાઈ, તું બલ્બનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરતો હોય ને ત્યારે રેટિંગના વોલ્ટેજ જ લઈ લેવાના. તો રેટિંગના વોલ્ટેજ કેટલા આપ્યા છે એ જ લેવાના. 220 × 220 upon 100. તો છોકરાઓ 0 0 બે ઉડી ગયા એટલે આ તમને 22 × 22 ઓહમ આવ્યું. ચાઈ કરીને આમ જ રાખું છું. પછી સેકન્ડ લો. હવે સેકન્ડમાં બધા એરર કરવાના જ છે. પેલા રેટિંગનો મતલબ સમજજો કે 100 વોટનો બલ્બ છે એટલે 100 વોટનો પાવર નહીં આપે. એ 100 વોટનો પાવર ત્યારે આપશે જ્યારે એને 220 વોલ્ટ મળશે. અહીંયા મેં એવું પૂછ્યું છે, ફાઇન્ડ કરંટ થ્રુ બલ્બ વેન 110 વોલ્ટ પોટેન્શિયલ એપ્લાઇડ. મીન્સ કે આ બલ્બને હવે 110 મળે છે, એને 220 મળે તો ઈ છોકરાઓ 100 વોટ આપે. અત્યારે એને 220 વોલ્ટ નથી મળતા કોઈ પણ હિસાબથી, કોઈ પણ રીઝનથી. એને મળે છે છોકરાઓ 110 વોલ્ટ. 110 વોલ્ટ મળે છે. ત્યારે મારે કરંટ ફાઇન્ડ કરવો હોય તો બલ્બનો રેઝિસ્ટન્સ છે આ રહ્યો, એ તો ભાઈ આટલો રેઝિસ્ટન્સ લેવાનો જ, એમાં કઈ એને વોલ્ટેજ ને લેવા દેવા નથી. તો હવે મારે અહીંયા એપ્લાય કરવાનું. હવે V = IR.
કે એને 110 વોલ્ટ મળે છે, ધેટ મીન્સ 110 વોલ્ટ નો ડ્રોપ છે, ત્યારે મારે કરંટ જોતું છે, એનો રેઝિસ્ટન્સ 22 into 22 છે. તો છોકરો હું અહીંથી કરંટ ને સબ્જેક્ટ કરું તો 110 ડિવાઈડ બાય 22 into 22, 110 એટલે 11 into 10 લખાય છોકરો, તો 2 2 કેન્સલ થઈ જાય. સો અહીંયા 5/22 એમ્પિયર આવે. જો 100 into 10, yes 2. સો 5/22 એમ્પિયર નો કરંટ. હવે અહીંયા બધા ભૂલ શું કરે ખબર છે? 110 ની જગ્યાએ સાહેબ લે એનો વોલ્ટેજ તો 220 છે. અરે નહીં દોસ્ત, એને આટલા વોલ્ટ મળે ત્યારે કેટલો કરંટ પાસ થાય મને ખબર પડી ગઈ. હા, 220 વોલ્ટ મળશે ત્યારે કેટલો કરંટ પાસ થાય જુદો હશે. અને થર્ડ પાવર લોસ ફાઇન્ડ કરો. સાહેબ આમાં પાવર લોસ માં કઈ ફોર્મ્યુલા યુઝ કરવી? I²R, V²/R કે VI? ત્રણે એક જ છે. અરે ત્રણેય યુઝ કરીએ કઈ. અહીંયા ક્યાં સિરીઝ પેરેલલ જેવું છે, ત્રણેયથી આન્સર સેમ આવે. હવે આપણે લાવીએ. ચલો પહેલા તો પાવર લોસ ની ફોર્મ્યુલા તમને ખબર છે કે સાહેબ મને તો I²R માં મજા આવી ગઈ. એપ્લાય કર I²R. ચલ I² એટલે 5 into 5 upon 22 into 22. અને R કેટલો મળ્યો તો બલ્બનો રેઝિસ્ટન્સ 22 into 22 એટલે ગયું. તો છોકરાઓ કેટલા વોટ પાવર આવ્યો? 25 વોટ પાવર આવ્યો. અચ્છા એમ નહીં સાહેબ, મારે V²/R થી કરવું છે. કર દોસ્ત. સાહેબ R તો મને ખબર છે 22 into 22, પણ સર હું કન્ફ્યુઝ છું, મારે V² શું લેવો? અરે દોસ્ત એ તો આટલો પાવર તો છે, એ 220 વોલ્ટેજ છે, મને તો 110 કીધું છે ને અહીંયા સપ્લાય નો બધો મળી જાય. હા મેં તો કીધું સપ્લાય નો બધો બલ્બ ને મળી ગયું. તો 110 into 110. ચલો તો 110 into 110 કરું તો અહીંયા છોકરાઓ ઉપર 100 બચશે અને 11 into 2 222, 11 twice 22, તો અહીંયા 4 આવશે. આવી ગયો 25 વોટ. અને હજી તમને એવી ઈચ્છા છે કે પાવર લોસ મારે VI થી કરવો છે. એટલે આ તો ફંડામેન્ટલ કેસ છે યાર, આ તો આપણી મેઇન ફોર્મ્યુલા છે VI. તો એ આપણી પાસે આવી જાય, નો પ્રોબ્લેમ. I કેટલો છે? I તો કે I મને ખબર છે 5/22 છે I. અચ્છા V કેટલો? V સાહેબ 220 લો કે 100? અરે ભાઈ 110 મળે છે તો એ જ લેવો પડે ને. તો 110 લે. 110 into 5/22 અગેન આવી ગયું છોકરો 25 વોટ. હવે પહેલા તો માં ક્વેશ્ચન શું થાય ખબર કે આ તો કેવો ગાંડા જેવો ક્વેશ્ચન કે ભાઈ થાય જ છે, એમાં કે તમે ખોટા નથી કે પાવર આપીને પાવર પૂછે. આ કઈ થોડી કઈ રીત કહેવાય. આપ્યું છે પાવર, હાર્યું 100 વોટ પાવર આપ્યું અને પૂછ્યું છે પાવર. આ તો સારું છે મેં થોડુંક પાવર લોસ એવું યુઝ કર્યું. બાકી ઘણા આ ક્વેશ્ચન જ ખોટો, પાવર આપીને પાવર પૂછે હું. અરે દોસ્ત આ પાવર ક્યારે? જયારે એટલા વોલ્ટ મળે ત્યારે. અને એને તને પૂછ્યું છે તું એટલા વોલ્ટ આપ ત્યારે પાવર કેટલો. ખબર પડી? ક્વેશ્ચનમાં આપ્યો છે ઈ પાવર જયારે એટલા વોલ્ટ મળે ત્યારે, પૂછ્યો છે ઈ પાવર જયારે એટલા વોલ્ટ આપ ત્યારે. એટલે ક્વેશ્ચન કરેક્ટ જ છે, કન્ફ્યુઝન આમાં ન કરતા. હવે આપણે છોકરાઓ થિયરીમાં બ્રાઇટનેસ ઓફ બલ્બ, બ્રાઇટનેસ ઓફ બલ્બ મીન્સ કે બલ્બની પ્રકાશિતતા, બ્રાઇટનેસ ઓફ બલ્બ, બ્રાઇટનેસ ઓફ બલ્બ, બલ્બની પ્રકાશિતતા. હવે આમાં દઉં તમને સિરીઝ અને પેરેલલ બે કોમ્બિનેશન પરથી સમજાવું છું. ક્યારે બલ્બ બ્રાઇટ થયો, ક્યારે બ્રાઇટ ન થયો. છોકરાઓ બે બલ્બ હું તમને કહી દઉં. પહેલા આપણે આવી રીતના લઈએ સિરીઝ માટેની વાત. આ એક બલ્બ છે આવી રીતનો, એનું રેટિંગ કીધું છોકરાઓ 25 વોટ 100 વોલ્ટ. આ સેકન્ડ બલ્બ, એનું રેટિંગ કીધું 50 વોટ 100 વોલ્ટ. અને અહીંથી હું 100 વોલ્ટ જ આપી દઉં. હવે તમને આમ ના સમજાય જાય બે ને 100 થોડા મળવાના છે, નથી જ મળવાના દોસ્ત, કારણ કે સિરીઝમાં છે. અચ્છા આ આપણો એ બલ્બ છે, આ બી બલ્બ છે.
આમાં કોની બ્રાઇટનેસ વધારે હશે એ મારે જોતું છે. કોની બ્રાઇટનેસ, વિચ બલ્બ હેવ હાઈ બ્રાઇટનેસ. જો છોકરો બ્રાઇટનેસ એમાં જ હશે જેમાં પાવર લોસ વધારે હશે. પાવર લોસ એટલે બે રીતે હોય, એમાં એનર્જી હીટમાં લોસ થતી હોય અને એનર્જી લાઇટમાં બી લોસ થતી હોય. એટલે પાવર લોસ એટલે બે રીતની વાત હોય. હું પાવર લોસ મેક્સિમમ કહું એટલે તમે સમજી લેવાનું એમાં હીટે મેક્સિમમ લોસ થાય છે અને લાઇટ બી મેક્સિમમ છે એટલે એની બ્રાઇટનેસ બી સારી છે. જો પહેલા તો આમાં તમને એટલી ખબર પડી જવી જોઈએ કે આમાં મારે પાવર લોસ ઇન એ અને પાવર લોસ ઇન બી જોતું હોય તો મારી ફોર્મ્યુલા I સ્ક્વેર R હારી પડે, કારણ કે આમાં બે સિરીઝમાં છે. પણ એની માટે મારે બેના રેઝિસ્ટન્સ તો જોઈએ. ચાલો તો છોકરો એ બલ્બનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય મારે શું લખાય? તો કે 100 નો સ્ક્વેર અપોન 25 અને બી નો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય મારે શું લખાય? 100 નો સ્ક્વેર અપોન 50. તો ગાંડા કહેવાય આ ફાઇન્ડ કરે. હું તમને એમ કહું આ બેના રેટિંગના વી સેમ છે અને કોઈ દી આ બેને સેમ મળવાના નથી, પાક્કું છે. આ તો રેટિંગના છે, બેના રેટિંગના વી સેમ. તો મારી બેઝિક ફોર્મ્યુલા શું છે? બેઝિક ફોર્મ્યુલા તમે લખી નાખ્યો તો વાંધો નહીં. બેઝિક ફોર્મ્યુલા છે R ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય P, બલ્બના રેઝિસ્ટન્સ માટે. બેના 100 સેમ છે તો ડેફિનેટલી એમ ન કહી દેવાય છોકરો કે R ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1 અપોન P. પહેલા બલ્બનો છોકરો ફર્સ્ટ બલ્બનો પાવર લેસ છે તો P1 ઇઝ લેસ ધેન P2 છે. જો આ 25 અને આ 50 તો આ ઇક્વેશન પરથી ડાયરેક્ટલી ઇમ્પ્લાઇઝ R1 ઇઝ ડાયરેક્ટલી R2, R1 ઇઝ ગ્રેટર ધેન R2, સોરી. R is inversely proportional to P પરથી આનો પાવર લેસ છે અને આનો પાવર મોર છે તો પહેલાનો રેઝિસ્ટન્સ મોર આવે અને બીજાનો રેઝિસ્ટન્સ લેસ આવે. અને આપણે છોકરાઓ પાવર લોસ લઈ લઈએ તો પાવર લોસ ની ફોર્મ્યુલા અહીંયા એપ્લાય થાય I સ્ક્વેર R. બેમાં I કેવો હોવાનો છોકરાઓ? સેમ. અહીંયા જે I હોય ઈ જ I અહીંયા હોય તો I સેમ. સો P is directly proportional to R. So power loss is directly proportional to R. છોકરાઓ R1 is greater than R2 છે. So power loss in 1, that means power loss in 1 is greater than power loss in 2. That means bulb 1 has more brighter. Bulb 1 is more brighter than bulb 2. यहाँ से पावर लॉस मैक्सिमम એટલે હા પાવર લોસ મેક્સિમમ એટલે એનર્જી બે જગ્યાએ ગઈ, હીટમાં ગઈ, લાઇટમાં ગઈ. મેક્સિમમ પાવર લોસ એટલે એની બ્રાઇટનેસ મેક્સિમમ. કાંઈ હતું નહીં યાર, આવું કાંઈ લખવું ન પડે. આ તો તમને યાદ રહે, સમજાય એટલા માટે લખ્યું. ઊભા ઊભા આમ તમે જોવો તો કે આનો પાવર ઓછો એટલે એનો બલ્બ નો રેઝિસ્ટન્સ વધારે, આનો પાવર વધારે તો એનો રેઝિસ્ટન્સ ઓછો, આનો રેઝિસ્ટન્સ ઓછો ને આનો રેઝિસ્ટન્સ વધારે I સ્ક્વેર R. આનો રેઝિસ્ટન્સ વધારે તો આમાં પાવર લોસ વધારે, આમાં પાવર લોસ વધારે તો એની બ્રાઇટનેસ વધારે. પૂરું. હે સાહેબ આમાં તો આ બેને 100 નહીં મળી જાય. તમે પાછા સાહેબ કીધું ને, જો આમાં ઘણા છે ને, હું તો એટલા વર્ષોથી ભણાવું છું, ઘણા આવા અમારી પાસે આવે ક્વેશ્ચન સાહેબ તમે અહીંયા જોવો તો અહીંયા 25 ને 50 અહીંયા બી નો પાવર વધારે ન છે ને તમે અહીંયા એમ કહો છો કે પહેલો બલ્બ વધારે બ્રાઇટર હશે. અરે દોસ્ત એ તો રેટિંગ નો પાવર છે, એટલા વોલ્ટેજ મળે ત્યારે એ પાવર મળે, એને એટલા મળવા તો જોઈએ ને, મળશે જ નહીં જોતું. એટલે આ કેસની અંદર બલ્બ 1 વધારે બ્રાઇટ થયું. માની લો આ જ બે બલ્બ છે એને હું પેરેલલમાં કનેક્ટ કરું છોકરાઓ. ચલો આ જ બે બલ્બ છે એને હું પેરેલલમાં કનેક્ટ કરું તો અહીંયા આવી રીતના આપણે છોકરાઓ અમારો પહેલો બલ્બ, આ સેકન્ડ બલ્બ, આ બેને મેં આવી રીતના પેરેલલમાં કનેક્ટ કર્યું. 100 વોલ્ટની બેટરી, બલ્બ ઈનો જ હતો એટલે મારે રેટિંગ એના જ રાખવો પડે છોકરો. અહીંયા રેટિંગ લખી નાખું તો કે ભાઈ 25 વોટ 100 વોલ્ટ. અહીંયા રેટિંગ લખી નાખું 50 વોટ 100 વોલ્ટ. અચ્છા તો અહીંયા છોકરાઓ રેઝિસ્ટન્સ ની વાત તો આ તો ઈ જ રહેવાની. આમાં છોકરાઓ સિરીઝ પેરેલલ બલ્બના રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે કાંઈ એનું ઇમ્પોર્ટન્સ જ નથી. મારે V સ્ક્વેર બાય P જ કરવા, બલ્બનો રેઝિસ્ટન્સ કહો એટલે.
તો આના ઉપરથી હું ડાયરેક્ટલી કહી શકું કે બલ્બનો રેઝિસ્ટન્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ પી, જે અહીંયા મેં કીધું. તો છોકરાઓ અહીંથી મને એટલી તો ખબર જ છે છોકરાઓ કે R1 ઇઝ ગ્રેટર ધેન R2 છે. ચાલો, પહેલા બલ્બનો રેઝિસ્ટન્સ વધારે, બીજાનો ઓછો. હવે પેરેલલમાં મને પાવર લોસ, જો એકમાં હું પી રાખું ને એકમાં હું પી લોસ લખું છું, તો પેરેલલમાં મારે પાવર લોસ ની કઈ ફોર્મ્યુલા યુઝ કરાય? આઈ સ્ક્વેર આર. અરે નહીં યાર, બેમાં થોડો આઈ આવવાનું, અહીંયા I1 જવાનું, અહીંયા I2 જવાનું. મારે યુઝ કરાય વી સ્ક્વેર બાય આર. મારે યુઝ કરાય છોકરાઓ વી સ્ક્વેર બાય આર. હા, બેના વી સેમ છે, યસ. સો પાવર લોસ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર. R1 લેસ છે છોકરાઓ, R1 લેસ છે, તો પાવર લોસ in 1 is more compared to power loss in 2. So now અહીંયા છોકરાઓ R1 less છે, સોરી R1 more છે, તો power loss in 1 is less than power loss in 2 થશે. ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R છે, R1 વધારે છે તો પહેલામાં પાવર લોસ ઓછો છે, R2 ઓછો છે તો પહેલામાં પાવર લોસ વધારે, સોરી R2 ઓછો છે તો બીજામાં પાવર લોસ વધારે છે. તો ધેટ મીન્સ કે અહીંયા કયો બલ્બ બ્રાઇટર થયો? સેકન્ડ બલ્બ, ધેટ ઇઝ બલ્બ 1, and that is bulb 2. Bulb 2 is more brighter than bulb 1. એટલે બ્રાઇટનેસ તમારે પાવર લોસ પરથી જ ડિસાઇડ કરવાની છે. જેમાં પાવર લોસ વધારે એની બ્રાઇટનેસ વધારે. તો આ તમને ધ્યાન એ રાખવાનું છે કે આ મેં જે, અને આમ જો આમ લોજિકલી જોવો તો આમાં કોનો પાવર લોસ વધારે આવ્યો? પહેલામાં કે બીજામાં? એટલે બીજો બલ્બ વધારે બ્રાઇટ. સાચી જ વાત છે ને? જોવો તો પહેલાનો 25, બીજાનો 50 આ રેટિંગ. અચ્છા, પેરેલલમાં બેને 100 વોલ્ટ મળશે, કારણ કે પેરેલલમાં 20 સેમ હોય. મેં 100 વોલ્ટની બેટરી કનેક્ટ કરી તો આને 100 મળ્યા, આને 100 મળ્યા, બેને 100 મળતા હતા તો બીજાનો પાવર વધારે જ હતો ને. સાચી જ વાત છે ને? એ બી પ્રૂવ થઈ ગઈ મારી વાતની કે બેને 100 મળે ત્યારે આને 50 હોય ને ઓલો 25 હોય તો 50 વોટ પાવર પ્રોડ્યુસ કરે. હવે છોકરાઓ તમને અમુક ક્વેશ્ચન કેવા આપણા મોડ્યુલમાં આવશે ખબર છે? ખાલી તમને આમ કરી શકો ને એટલા માટે. એક હીટર હશે આવી રીતનું, હીટરને કટ કરી નાખવામાં વચ્ચેથી અડધું, તો એનો પાવરમાં શું હાલ થાય? માની લો પેલા હીટર હોય, મોરબીમાં કઈ થયું નહીં ને? તો છેલ્લો ભાઈબંધ કેમ ઉભો થઈ ગયો? મને દેખાયો હોય બધું. છેલ્લો ભાઈબંધ મારો બેટો કઈક ઉભો થઈ ગયો. હે ઠીક, સર આવ્યા હતા. ઓ કેટલા ડાયા છોકરાઓ છો, વાહ, વેરી ગુડ. તો હું સમજાવતો તો એવું કઈક કે અહીંયા આવી રીતનું એક હીટર હોય અને એને મેં 20 વોલ્ટની બેટરી સાથે આમ કનેક્ટ કર્યું છે. આ ક્વેશ્ચન જ છે, તમે સમજી લેજો. તો આમાં પાવર લોસ ની ફોર્મ્યુલા થાય વી સ્ક્વેર બાય આર. આવી બધા એને મળી જવાનું. અહીંયા આઈ સ્ક્વેર આર કરો, વી સ્ક્વેર આર કરો, બધું ઓળખું જ છે, કારણ કે આ બધા એને મળી જવાનું. હવે વાત એમ છે કે તમને ક્વેશ્ચનમાં એમ કીધું છે કે હવે હું આને હાફ કટ કરી નાખું. તો આનો રેઝિસ્ટન્સ પહેલા આર હોય, હવે એની લેન્થ હાફ થઈ જાય તો એનો રેઝિસ્ટન્સ જો તો એને હાફ કટ કરી નાખો તો એનો રેઝિસ્ટન્સ આર નો રહ્યો હોય, હવે R/2 થઈ ગયો હોય. તો પાવર લોસ ની ફોર્મ્યુલા હું યુઝ કરાય? તો કે P ડેશ ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R, બટ રેઝિસ્ટન્સ R નહીં છોકરાઓ, રેઝિસ્ટન્સ R/2 થઈ ગયો. તો નો પાવર લોસ આની અંદર પહેલા હતો એની કરતા બમણો થઈ ગયો, ટ્વાઇસ. V સ્ક્વેર બાય ની જગ્યાએ P મૂકી દો. હવે આના ક્વેશ્ચન ને તમે એક વખત ચેક કરો છોકરાઓ. આનો આ ક્વેશ્ચન આ બધાને ખબર પડી ગઈ કે હીટર હતું, મેં એને વચ્ચેથી કાપી નાખ્યું તો એનો રેઝિસ્ટન્સ હાફ થઈ ગયો. તો છોકરાઓ R/2 કર્યું એટલે પાવર ટ્વાઇસ થઈ ગયો. આના ક્વેશ્ચન ને હું I સ્ક્વેર R થી સોલ્વ કરું. ચાલો, પહેલા I સ્ક્વેર R હતું, ફાઇન. પછી હાફ કરી નાખ્યો તો નવો પાવર. અચ્છા, કરંટ તો I સ્ક્વેર, તો હવે સાહેબ રેઝિસ્ટન્સ કેટલો થઈ ગયો? R/2 લે, તો અહીંયા પાવર હાફ થઈ ગયો.
તો મારું હાફ થઈ ગયું એ પાવર કરેક્ટ કે પાવર ટ્વાઇસ થઈ ગયું એ કરેક્ટ? ઇટ ઇઝ કરેક્ટ. આ રોંગ. વાય રોંગ સમજાવો. કારણ કે આપણો હીટર વાળો ક્વેશ્ચન છે જ, બધાનામાં ડાઉટ હોય જ. જો તમને છોકરાઓ ક્વેશ્ચનમાં એવું ગિવન હશે અને ક્વેશ્ચનની રીડિંગ કરતા કરતા તમારે એવું સમજવાનું હોય છે અને સમજાઈ જશે કે હીટર હતું એને મેં કટ કર્યું, પછી સેમ સોર્સ સાથે જ કનેક્ટ કર્યું. મીન્સ કે મેં વી સેમ રાખ્યું, મેં આઈ સેમ નથી રાખ્યું. આઈ બદલાઈ જાય, રેઝિસ્ટન્સ ચેન્જ થઈ જાય તો આઈ બદલાઈ જાય. આના કેસની અંદર જ એક આખું હીટર છે ને 20 વોલ્ટની બેટરી છે ત્યારે જે આઈ હોય અને આને હાફ કરી નાખું એની જ બેટરી રાખું ત્યારે આઈ ચેન્જ થઈ ગયો. તો તમને એવું ક્વેશ્ચનમાં ક્લિયરલી ગિવન હશે યા રીડિંગ કરતા કરતા તમને ખબર પડી જાય કે ભાઈ હું આમાં સોર્સ નથી ચેન્જ કરતો, બેટરી ચેન્જ નથી કરતો, મીન્સ કે હું વી ના વી જ રાખું છું, તો મારી ફોર્મ્યુલા હોવી જોઈએ વી સ્ક્વેર બાય આર, નોટ આઈ સ્ક્વેર આર. ખબર પડી મેં શું કીધું ભાઈ? પાક્કું બધાને કે જ્યારે તમને ક્વેશ્ચન રીડ કરતા કરતા યા તો આઈડિયા આવી જશે યા ક્લિયરલી ગિવન હશે કે સેમ સોર્સ સાથે જ કનેક્ટ કરો. તો વિચાર કરો ને, હીટરને અડધું કરીને થોડું એવું કીધું હશે કે બીજા સોર્સ સાથે કનેક્ટ કરો, ન્યા કનેક્ટ કરવાનું હોય. મીન્સ કે સોર્સ સેમ, મીન્સ કે વી સેમ, વી સ્ક્વેર બાય એપ્લાય કરો, આઈ ચેન્જ થઈ જાય, રેઝિસ્ટન્સ ચેન્જ થયો. તો આવી રીતના એક ક્વેશ્ચન આવશે, એમાં તમારે ખૂબ કેરફુલી ડીલ કરવાનું છે. પછી છોકરાઓ એક સિરીઝ એન્ડ પેરેલલ કોમ્બિનેશન ઓફ બલ્બ, લાસ્ટ લઈ લો બલ્બ વાળો. આ આપણો આખો મેં મોડ્યુલનો ક્વેશ્ચન જ હું પાડી લઉં છું. છોકરાઓ આવી રીતના પહેલા તમને એક ઇન્ડિવિજ્યુઅલ બલ્બ આપ્યા છે. જો આ એક બલ્બ અને એને એકોર્ડિંગ હું અહીંયા છોકરાઓ 20 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરી દઉં. ધેટ ઇઝ અવર બલ્બ 1. એનો રેઝિસ્ટન્સ R1. તો છોકરાઓ આની અંદર હું પાવર લોસ આમ ન કહી શકું, P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R1. આ બલ્બનો રેઝિસ્ટન્સ R1 કહી દઉં છું. તમને ક્વેશ્ચનમાં એમ કીધું છે કે બે રેઝિસ્ટર છે, પણ હું રેઝિસ્ટર બોલું એટલે બલ્બ સમજવાનો, બલ્બ એટલે અહીંયા રેઝિસ્ટર, બે એક જ થયું છોકરાઓ. આ સેકન્ડ બલ્બ B2, એનો રેઝિસ્ટન્સ હું R2 લઉં, એને હું 20 વોલ્ટની બેટરી સાથે જ કનેક્ટ કરું. તો છોકરાઓ આમાં પાવર P1, આમાં પાવર P2, V સ્ક્વેર બાય R2 લખાય. એટલે મેં બે ઇન્ડિવિજ્યુઅલ બલ્બ લીધા અને બે ઇન્ડિવિજ્યુઅલ બલ્બ જે છે, સોરી બે બલ્બને ઇન્ડિવિજ્યુઅલી 20 વોલ્ટ સાથે કનેક્ટ કર્યા. બંનેને પહેલો બલ્બ એને 20 વોલ્ટ આપ્યો, બીજો બલ્બ એને 20 વોલ્ટ આપ્યો. હવે હું શું કરું છું કે આ બંને બલ્બને પહેલા સિરીઝમાં કનેક્ટ કરું. ચાલો એક સાથે, પહેલો બલ્બ, બીજો બલ્બ, અહીંયા 20 વોલ્ટની બેટરી રાખી, સપ્લાય નો જાય. That is my bulb 1, that is bulb 2. તો છોકરાઓ આની અંદર હવે કઈ બે ને વી નહીં મળે. આ બે ના હતા, આના ઉપર આપણે રેઝિસ્ટન્સ નો યુઝ કરી શકીએ. V સ્ક્વેર બાય P1 આનો રેઝિસ્ટન્સ, V સ્ક્વેર બાય P2 આનો રેઝિસ્ટન્સ. હવે આ બે ને થોડા 20 વોલ્ટ મળવાના છે, એને તો ડિફરન્ટ જ મળવાના છે. તો અહીંયા મારે છોકરાઓ પાવર લોસ સિરીઝમાં જોતો હોય કે ટોટલ પાવર લોસ કેટલો થાય, તો મારે અહીંયા ફોર્મ્યુલામાં લખાય P ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ બેઝિક યુઝ કરાય I સ્ક્વેર R. I સ્ક્વેર R. બટ I સ્ક્વેર R એમ સીધું થોડું પાવર લોસ, આમાં પહેલામાં બીજામાં, અરે બે માં ટોટલ જોઈ છે, બે સિરીઝમાં છે, તો R1 પ્લસ R2 નો લખી નાખું છોકરો. આ સિરીઝ કોમ્બિનેશન માટે મેં વાત કરી. તો ડેફિનેટલી I સ્ક્વેર R1 પ્લસ R2. આ બલ્બનો રેઝિસ્ટન્સ R1, આ બલ્બનો રેઝિસ્ટન્સ R2. અચ્છા, I સ્ક્વેર નો પ્રોબ્લેમ. R1 ની જગ્યાએ મને શું લખાય છોકરાઓ? R1 ની જગ્યાએ જોવો તો કે V સ્ક્વેર બાય P1 પ્લસ V સ્ક્વેર બાય P2. મેં વેલ્યુ પુટ કરી છોકરાઓ. I સ્ક્વેર R1 પ્લસ R2. અહીંથી સિરીઝ હોય ત્યારે કરંટ સેમ હોય, આપણને ખબર છે. અચ્છા, V સ્ક્વેર ને હું કોમન લઈ લઉં છોકરો, તો I સ્ક્વેર V સ્ક્વેર 1 upon P1 પ્લસ 1 upon P2 છોકરો. હવે તમે અહીંથી ચેક કરો, આ મેં સિરીઝમાં કનેક્ટ કર્યું. એવી રીતના હું અહીંયા બલ્બને
એક વખત છોકરાઓ સિરીઝ પછી આમ પેરેલલમાં કનેક્ટ કરી દઈશ. હમણાં પેરેલલ અહીંયા મારે સિરીઝમાં આપણે ડિસ્કસ કરીએ છોકરાઓ, તો મારે સિરીઝનો પાવર જોઈએ. અહીંયા આપણને એટલું ખબર પડી ગઈ કે આ P1 P2 આ ટોટલ કરંટ ને ટોટલ વોલ્ટેજ છોકરાઓ. તો એક આપણે કામ ન કરી શકીએ કે આ બંને બલ્બ સિરીઝમાં હોય તો એનો નેટ રેઝિસ્ટન્સ કેટલો થાય? તો કે એનો નેટ રેઝિસ્ટન્સ થાય છોકરાઓ R1 પ્લસ R2. અને હું એક કામ કરું, I ની જગ્યાએ V બાય R મૂકું. V ઇઝ ઇક્વલ ટુ IR કરું તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. હવે અહીંયા V ઇઝ ઇક્વલ ટુ I બાય R મૂકું કે I ની જગ્યાએ V બાય R મૂકું તો V સ્ક્વેર અપોન R સ્ક્વેર થશે. અને એવી જ રીતના છોકરા બે બલ્બ, મારી પાસે ટાઈમ થોડો ઓછો છે એટલા માટે હું કાલે આને રિપીટ કરી દઈશ. એક બલ્બ આ B1 છે, એનો રેઝિસ્ટન્સ R1 છે. આ બલ્બ B2 છે, એનો રેઝિસ્ટન્સ R2 છે. એને હું 20 વોલ્ટની બેટરી સાથે જ કનેક્ટ કરું છું. અને છોકરા અહીંયા પેરેલલમાં પાવર મારે લખાય V સ્ક્વેર બાય R નો આવે ને છોકરાઓ, અહીંયા આવે R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. જો કારણ કે આમાં તો બેને વીજ મળવાના છે મારા વાલો. તો પાવર ઇન પેરેલલ ઇઝ ઇક્વલ ટુ, અચ્છા એક કામ કરું, અહીંથી R1 R2 ની વેલ્યુ અહીંયા પુટ કરી દો તો V સ્ક્વેર R1 ની જગ્યાએ શું આવશે ભાઈ? V સ્ક્વેર બાય P1 ઇન્ટુ V સ્ક્વેર બાય P2. છોકરાઓ અહીંયા R1 ની જગ્યાએ V સ્ક્વેર બાય P1 પ્લસ V સ્ક્વેર બાય P2. ઉપરથી જોવો તો છોકરાઓ એક V સ્ક્વેર ગયા, ઓલા V સ્ક્વેર ને કોમન લઈ લો તો V સ્ક્વેર કોમન કાઢીને બીજી વખત વ્યુ ગયું. આને સિમ્પ્લિફાય કરો P1 ઇન્ટુ P2 ઉપર વ્યુ છે, આનું P1 ઇન્ટુ P2 કેન્સલ થઈ જાય તો અહીંયા પાવર P1 પ્લસ P2 મળે પેરેલલ. આને હું સિમ્પ્લિફાય કરવા આપું છું ખાલી તમને. મેં શું કર્યું ખબર પડી અહીંયા ભાઈ? કાલે હું પાછો રિપીટ કરાવીશ આ કેસ સ્પેશિયલ બલ્બ વાળો. બે બલ્બને પેરેલલમાં કનેક્ટ કરો P1 પ્લસ P2 થાય. હું એકવાર કહી દઉં, R1 અને R2 ની જગ્યાએ મેં અહીંથી વેલ્યુ મૂકી છોકરાઓ, ખાલી કાંઈ નથી કર્યું. આ બધાની વેલ્યુ પુટ કરીશ અહીંથી R1 R2. જો R1 ની જગ્યાએ V સ્ક્વેર બાય P1 પ્લસ V સ્ક્વેર બાય P2, V સ્ક્વેર બાય P1 ઇન્ટુ V સ્ક્વેર બાય P2. V સ્ક્વેર એક વાર તો આ ઉડી ગયા ને એક વાર અહીંથી કોમન કાઢવાનું ઉડી જાય તો અહીંયા P1 ઇન્ટુ P2 અહીંયા ઉપર આવી જાય. અહીંયા P1 ઇન્ટુ P2 એ કેન્સલ થઈ જાય, P1 પ્લસ P2. અને અહીંયા સિરીઝમાં તમે કેલ્ક્યુલેટ કરશો ને તો P1 ઇન્ટુ P2 અપોન P1 પ્લસ P2 આવશે સિરીઝ માટે. મેં સિરીઝમાં I સ્ક્વેર R કરી, ઉપર R નહીં છોકરા, R ઇક્વિવેલન્ટ. R1 ની જગ્યાએ V સ્ક્વેર બાય P1 V સ્ક્વેર બાય P2. હવે V ની એક વેલ્યુ તમે મૂકીને કરશો એટલે તમને તમારો અહીંયા સિરીઝનો આન્સર મળી જશે. હવે હોમવર્કમાં હું ચેક કરી લઉં એક વખત, આમ તો તમે લખી જ નાખ્યું છે. આ તો બધા આમ નમસ્તા ખાલી ધુવાર પાવર પ્લાન્ટ ના ફોટા ની બધું છે. કાલે તમને દેખાડીશ. થઈ જશે. એક આ ફ્યુઝ થઈ જાય, ફ્યુઝ થઈ જાય એટલે એના મેલ્ટિંગ પોઈન્ટ સુધી પહોંચી જાય વાયર. ફ્યુઝ કાલ હું કરાવી દઈશ તમને. આ એક ટ્રાય કરવાની છૂટ થશે. ત્યાં તો બધા થવા જ જોઈએ, બધા થવા જ જોઈએ. આ ઓલો મેં હીટર કોઇલ કટ કરવા વાળો જો જે 2005 નો મેં કરાવી દીધો. આપણે ડબલ આવ્યો તો પાવર ડબલ હીટ જનરેટેડ કે પાવર કે ડબલ, તો એ કેમ લેવો એ મેં બનાવી દીધો હતો હોમવર્ક એના ઉપરથી. આ એડવાન્સ ના ખાસ કરજો છોકરાઓ. સિરીઝમાં હોય તો I સ્ક્વેર R ઇક્વિવેલન્ટ કરવાનું. આ ખાસ કરજો 2008 નો. ભલે બી ગ્રુપ વાળા કરશે હો, થાય એવો છે. આમાં તમને એને વોલ્ટેજ આપ્યા છે, વોલ્ટેજ આપ્યા હોય મારે V સ્ક્વેર બાય R કરાય. આ ખાસ કરજો 65. જો ખબર પડી જાય તો વેરી વેરી ગુડ. આમાં કાંઈ નહીં કરવાનો, લોજિક થી જ કરજો, કેલ્ક્યુલેશન થી નહીં. આ સોલ્યુશન જોઈને ન થવો જોઈએ, લોજિક થી થવો જોઈએ. હોમવર્ક 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 આ કરશો થઈ જાય એવા છે. એકી મેં બાકી રાખ્યો આ 1% વાળા અને percentage વાળા પણ હવે તમારાથી થવા જોઈએ. એક આ જોજો, length of heating filament is reduced by 90%. its power will be. તો મને કઈ કીધું જ નથી. લેન્થ નાની કરી નાખી, એમાં સોર્સ સેમ નો સેમ રહ્યો હોવો જોઈએ. તો મારે યુઝ કરાય V સ્ક્વેર બાય R. કારણ કે I સ્ક્વેર R થી કરશો તો આન્સર જુદો આવશે, V સ્ક્વેર બાય R થી કરશો તો જુદો આવશે. તો મને એને કઈ કીધું જ નથી. આમનામ એની લેન્થ
જે છે એ રિડ્યુસ કરી નાખી 20%. તો સોર્સ નો ઈ જ રહ્યો એટલે v સ્ક્વેર બાય અને r ની જગ્યાએ લખીશ રો l બાય સાહેબ હવે રિડ્યુસ કરી છે જો મીન્સ કે કટ કરવાની વાત કરી જો કમ્પ્રેસ કરવાની સ્ટ્રેચ કે કમ્પ્રેસ કરવાનો હોય તો વોલ્યુમ કોન્સ્ટન્ટ લેવાનો હલો આ રિડ્યુસ કરી એટલે સમજી લેવાનું કે ભાઈ એને કટ કરી નાખી આપણે રિડ્યુસ કરી નાખી જે હતી એમાંથી એવું નથી કર્યું કે ભાઈ ફોર્સ એક્સર્ટ કરીને કમ્પ્રેસ નહીં રિડ્યુસ 20% એટલે એલ નો એલ જ રાખવાનો આમાં પછી વોલ્યુમમાં નહીં જવાનું આ મેં બનાવ્યો when two resistors are connected મેં પાવર કીધું અને રેઝિસ્ટન્સ we individually the power obtained are p1 and p2 respectively પહેલા they connected in series પહેલા જો ઇન્ડિવિડ્યુઅલ આપણે આવી રીતના ફાઇન કર્યું છોકરા અને પછી આપણે સિરીઝમાં v સ્ક્વેર બાય એને v સ્ક્વેર બાય r1 મેં તમને કીધું i સ્ક્વેર r v સ્ક્વેર બાય r1 પ્લસ r2 વેલ્યુ પુટ કરી તો સિરીઝ નો આવી ગયું p1 into p2 upon p1 plus p2 અને છોકરા પછી પેરેલલ માં કનેક્ટ કર્યું તો પેરેલલ નું આપણે લઈ લીધું છોકરા p1 plus p2 એના ઉપરના બધા પ્રોબ્લેમ જો હોમવર્કમાં કરવાનો થઈ જાય એવા છે બધા હોમવર્કમાં પહેલેથી હતા જ તે કરાવવા જેવા મારે 3-4 હતા કે બલ્બને આપણે સિરીઝમાં કનેક્ટ કરતા હતા તો સિરીઝમાં પાવરની ફોર્મ્યુલા થતી હતી p1 into p2 upon p1 plus p2 and if we connected bulb in parallel resistance but બલ્બના ફોર્મમાં આપણે પાવર લેતા હતા એમાં તો પેરેલલ p is equal to p1 plus p2 આના ઉપરથી નીટ 2024 ની અંદર ડાયરેક્ટ ક્વેશ્ચન આવ્યો હતો એટલે કામની વાત છે એટલા માટે મેં તમને નોટ્સમાં લખાવી હતી ઓકે હવે એક છે ને છોકરાઓ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ હું તમને સમજાવું છું થિયરી છે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ આમાં આપણે એક આવી કન્ડિશન કન્સિડર કરીએ કે એક EMF વાળી બેટરી છે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r છે એક્સટર્નલ રેઝિસ્ટન્સ મેં લોડ રેઝિસ્ટન્સ તરીકે કેપિટલ R ને કનેક્ટ કર્યો છે અહીંથી આમ I જેટલો કરંટ જાય છે તો આની અંદર આપણે એવું સમજી ગયા કે અહીંયા અમારે કરંટ લખી શકાય I is equal to total EMF E upon total resistance capital R plus small r. હવે હું એમ લખું આઉટપુટ પાવર ઓફ બેટરી તમને ખબર જ છે બેટરી આઉટપુટ એટલે કોને આપવાનું છે કેપિટલ R ને લોડ ને આપવાનો છે આઉટપુટ પાવર થયો હું એમ બી લખી શકું પાવર લોસ ઇન લોડ રેઝિસ્ટન્સ કેપિટલ R બટ ઈ જ આઉટપુટ પાવર થયો કારણ કે આ તો તમને ખબર છે કે ખરેખર બેટરીની અંદર હોય સો હું અહીંયા લખું output power of battery output power of battery હવે તમને ભણાવેલું છે પહેલા કે બેટરી આઉટપુટમાં જે આપશે કેપિટલ ને R ને જ આપશે હા એનો બધો કેપિટલ R ને નહીં આપી દે અમુક તો એની પાસે સ્મોલ r માં લોસ કરશે જ બટ બેટરીનો આઉટપુટ પાવર આપણે જોતો હોય તો આપણે બે રીતે લખી શકતા હતા એક તો મેં કીધું હતું કે ટોટલ પાવર EI માઇનસ I સ્ક્વેર સ્મોલ r કે પોતાનો EI છે તો બેટરી સોર્સ તરીકે બિહેવ કરતું હોય સોર્સ નો પાવર EI માંથી આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સમાં લોસ થાય ને રિમેનિંગ બધાને મળી જાય યા ડાયરેક્ટલી આપણે ભણ્યા હતા I સ્ક્વેર કેપિટલ R કે સીધો લોડ ને જ મળી ગયો એટલો પાવર બે રીતે ઓલરેડી તમે 2-3 પેજ પાછળ જશો તો તમને મળશે જ ને અચ્છા P is equal to I સ્ક્વેર ની જગ્યાએ I ની વેલ્યુ મૂકી દઉં E upon કેપિટલ R પ્લસ સ્મોલ r હોલ સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R ફાઇન હવે તમે જોવા જાવ તો અહીંયા આપણે એને સિમ્પ્લિફાય કરીએ તો P is equal to આવું તમારી પાસે આવે છે P is equal to E સ્ક્વેર ચલો અહીંયા સ્પેસ છે તો અહીંયા લખી નાખું કે P is equal to E સ્ક્વેર કેપિટલ R upon કેપિટલ R પ્લસ સ્મોલ r હોલ સ્ક્વેર અમારે તમને ઈ કન્ડિશન કેવી છે છોકરાઓ કે કઈ કન્ડિશનમાં બેટરી એક્સટર્નલ રેઝિસ્ટર ને મેક્સિમમ પાવર ટ્રાન્સફર કરી દે મેક્સિમમ પાવર કઈ કન્ડિશન આપણે એ જોઈ છે કે ભાઈ કેપિટલ R કેટલો હોવો જોઈએ કે બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો હોવો જોઈએ કે મેક્સિમમ પાવર સપ્લાય કરે મેક્સિમમ પાવર ટ્રાન્સફર કોને પાવર ટ્રાન્સફર કરે તો કે કેપિટલ R મીન્સ કે તમારો આઉટપુટ પાવર થયો આઉટપુટ પાવર કહું ટ્રાન્સફર પાવર કહું બધું સેમ જ છે અહીંયા તમારી કન્ડિશન જોતી જ કે કઈ કન્ડિશનમાં બેટરી
મેક્સિમમ પાવર સપ્લાય કરી દે કેપિટલ આર ને. તો પી મેક્સિમમ જોઈએ છે. અને જ્યારે કોઈ બી ફિઝિકલ ક્વોન્ટિટી મારે મેક્સિમમ કરવી હોય તો આપણે ખબર જ છે કે મારે ડિફરન્શિએશન 0 કરવું પડે, વિકલન 0 કરવું પડે. અચ્છા, પાવર કોને એકોર્ડિંગ ચેન્જ થવાની? તો કે ઈ તો ફિક્સ છે છોકરાઓ. મારો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એ ફિક્સ છે. મારે આર ની કેપિટલ આર, આ જે બાહ્ય અવરોધ છે, લોડ રેઝિસ્ટન્સ છે, એની રિસ્પેક્ટમાં મારે એનું ડિફરન્શિએશન 0 કરવું પડે. ફોર મેક્સિમમ પી, મેક્સિમમ પાવર મળે, આઉટપુટમાં મેક્સિમમ મળે, ધેટ મીન્સ સપ્લાય મેક્સિમમ થયો. ફોર મેક્સિમમ પી ડીપી અપોન ડી કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 0. મારે જોવું પડે, ગોખવાનું નહીં કે કોની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવું પડે. સ્મોલ ઈએમએફ વાળો સ્મોલ ઈ અને સ્મોલ આર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એ તો ફિક્સ હશે. બહાર કેટલો કેપિટલ આર રાખું, આ વેલ્યુ મારે કેટલી રાખવી જોઈએ કે જેથી કરીને બેટરીનો મેક્સિમમ પાવર આપી દે. એ કન્ડિશન ફાઇન્ડ કરીએ છીએ. અચ્છા, તો અહીંયા વેલ્યુ પુટ કરું ફ્રેન્ડ્સ કે ડી બાય ડી આર પાવરની જગ્યાએ આપણે મૂકી દઈએ પી ની જગ્યાએ ઈ સ્ક્વેર કેપિટલ આર અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ઈ સ્ક્વેર ને તો 0 ના ડિનોમિનેટરમાં જાવ દો એટલે 0. હવે અહીંયા ડિફરન્શિએશન નો છોકરા કોશન્ટ રૂલ આવે, ભાગાકારનો નિયમ. આ રૂલ બી ગ્રુપ વાળાને જે તે સમય તમે શીખ્યા જ હોય, એ ગ્રુપ વાળાને તો રોજનું થયું હોય. હું અહીંયા શાંતિથી એક્સપ્લેન કરું છું, કદાચ તમને ન ખબર હોય તો ધ્યાન રાખીને જોઈ લેજો. ઈ સ્ક્વેર તો કોન્સ્ટન્ટ છે, 0 ના ડિનોમિનેટરમાં ગયું તો 0. પહેલા મારે છે ને ન્યુમરેટર છેદ હોય ને એને એઝ ઇટ ઇઝ લખવાનું, કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર. ડિનોમિનેટર ને, સોરી ન્યુમરેટર નહીં, ડિનોમિનેટર ને મેં એઝ ઇટ ઇઝ લખ્યું, છેદ ને એઝ ઇટ ઇઝ, અને ન્યુમરેટર અંશનું વિકલન કરવાનું, આર નું આર ની રિસ્પેક્ટમાં 1 થાય. પછી રૂલ છે કે માઇનસ કરવાનું. હવે મારે ન્યુમરેટર ને એઝ ઇટ ઇઝ રાખવાનું અને ડિનોમિનેટર નું કરવાનું. અચ્છા, ડિનોમિનેટર નું કેપિટલ આર ની રિસ્પેક્ટમાં કરો તો પાવર આગળ આવે, કેપિટલ આર પ્લસ સ્મોલ આર એઝ ઇટ ઇઝ, ઉપરથી એક સબટ્રેક્ટ કરો એટલે 1, અને ડિનોમિનેટરમાં જે કાંઈ છે એનો સ્ક્વેર કરવાનો. ઓલરેડી સ્ક્વેર છે, હજી સ્ક્વેર કરો તો 4 આવે ઇઝ ઇક્વલ ટુ 0. ઈ સ્ક્વેર ક્યાં ગયો? અરે ભલામણ 0 ના ડિનોમિનેટરમાં. પછી રૂલ શું કહે છે કે પહેલા તમે ડિનોમિનેટરને છેદને આમ નામ રાખો અને ન્યુમરેટર એટલે અંશનું વિકલન કરો, પછી માઇનસ. હવે જેને પહેલા તમે કોન્સ્ટન્ટ રાખ્યું તો એનું વિકલન કરવાનું છે, એનું ડિફરન્શિએશન. એટલે હવે હું જો ન્યુમરેટરને એઝ ઇટ ઇઝ રાખું છું, ડિનોમિનેટરનું ડિફરન્શિએશન કરું છું. આ કઈ રીતના આવ્યું કે ડી બાય ડી કેપિટલ આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર હતું તો બે પાવર ને મેં આગળ લીધું, કેપિટલ આર પ્લસ સ્મોલ આર 2 માઇનસ 1 એટલે 1, 2 માઇનસ 1 1, અને મલ્ટીપ્લાય આનું આવે, આર નું આર ની રિસ્પેક્ટમાં 1 થઈ જાય ને સ્મોલ આર નું 0 થઈ જાય એટલે 1 જ આવે. તો આ મેં એને એકોર્ડિંગ છોકરાને કઈ ન લખું તો 1 પાવર તો હોય જ. અચ્છા, આ 0 સામે મલ્ટીપ્લાય થઈ જાય તો હવે પાછું અહીંથી ટર્મ જો આવું લખી શકો, સ્મોલ આર કેપિટલ આર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ઓલી સાઈડ જાય તો પ્લસ, સો 2 ટાઈમ્સ કેપિટલ આર ઇન્ટુ કેપિટલ આર પ્લસ સ્મોલ આર. એક વખત કટ થઈ ગયું જોવો તમે. સો કેપિટલ આર પ્લસ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ કેપિટલ આર. ધેટ મીન્સ કે કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર થાય ને છોકરા, જ્યારે તમારા એક્સટર્નલ રેઝિસ્ટન્સની વેલ્યુ બેટરીના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલું થાય ત્યારે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થઈ જાય. ક્લિયર વાત છે? કન્ડિશન ખાસ યાદ રાખજો. આના બેઝ ઉપર તમને ક્વેશ્ચન આવી શકે, કેટલો મેક્સિમમ પાવર, ઈ પણ હું તમને ફાઇન્ડ કરાવું છું. બટ તમે જે એક્સટર્નલ રેઝિસ્ટન્સ લ્યો છો એની વેલ્યુ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલી હોય ને તો સમજી લેવાનું મેક્સિમમ પાવર ટ્રાન્સફર થતો હોય. ડેફિનેટલી આ ઓછો હશે તો વધારે પાવર આ ખાઈ જશે તો મેક્સિમમ પાવર ટ્રાન્સફર નહીં થાય. બે સેમ હોવા જોઈએ, કેપિટલ આર ને સ્મોલ આર, તમારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ અને બેટરીનો રેઝિસ્ટન્સ. સમજી શકાય એવી વાત છે, બે હોય. અચ્છા, આ વધારે હોય, કેપિટલ આર વધારે હોય તો P ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર, તો ડેફિનેટલી આઈ સ્ક્વેર આર મોર, પણ આર મોર માટે પાછો કરંટ લેસ થઈ જાય આઈ સ્ક્વેર આર માં. એટલે બે સેમ થાય, બે સેમ થાય ત્યારે બેટરી મેક્સિમમ પાવર ટ્રાન્સફર કરે. આ પાવર ક્યાંથી મળ્યો? બેટરી પાસેથી મળ્યો. કોને મળ્યો? કેપિટલ આર ને મળ્યો. આઉટપુટ પાવર જેને આપણે કહીએ છીએ. અચ્છા, આનો હું અહીંયા એક તમને ગ્રાફ ડ્રો કરીને બી સમજાવી શકું.
અહીંયા જો આપણે આમ સમજીએ, આ એક ફોર્મ્યુલાને હું અહીંયા સાઈડમાં લઉં છું આવી રીતના, કે આપણે જે જોયું કે P ઇઝ ઇક્વલ ટુ ફ્રેન્ડ્સ, મારી પાસે આવી ફોર્મ્યુલા આવી, E સ્ક્વેર કેપિટલ R અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r હોલ સ્ક્વેર. છોકરો એક્સટર્નલ રેઝિસ્ટન્સ હતો જ નહીં, કેપિટલ R 0 હોય ને તોય પાવર 0 જ મળે. જો આ કયો પાવર છે? આઉટપુટ પાવર. આઉટપુટ એટલે કોને મળતો? કેપિટલ R ને. કોણ પ્રોવાઈડ કરશે? બેટરી. બેટરી દ્વારા લોડ ને મળતો પાવર 0, કેપિટલ R 0 તો પાવર 0. મેચ છે એમ કે જો માની લો હું તમારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ વેરી લાર્જ ઇન્ફાઇનાઇટ રાખી દઉં, કેપિટલ R ની વેલ્યુ વેરી વેરી લાર્જ. ઇન્ફાઇનાઇટ એટલે સમજી લેવાનું કે વેરી લાર્જ, એમ સ્મોલ r ની રિસ્પેક્ટમાં ખૂબ હોય. આ 1 ઓહમ હોય તો 1000 ઓહમ હોય, તો શું કન્ડિશન થશે? તોય પાવર 0 થશે. હે સાહેબ, તો કેમ થાય? કયો તો અમને. આ કેપિટલ R ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો, અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકો તો એમ તો ન થાય. તો આમ તમે લખવું પડે, સમજવું પડે. જો કે છોકરાઓ કેપિટલ R વેરી લાર્જ છે, તો આ વેલ્યુ વેરી લાર્જ છે, તો હું એક કામ કરું, E સ્ક્વેર કેપિટલ R એઝ ઇટ ઇઝ રાખો. કેપિટલ R ખૂબ વધારે છે સ્મોલ r કરતા, તો સ્મોલ r ને નેગ્લેક્ટ કરી દેવાનું મારે. મેં અહીંયા સ્મોલ r નેગ્લેક્ટ કર્યો. કેમ? આ 1000 ઓહમ છે ને 1 ઓહમ છે બકા, તો 1000 પ્લસ 1 કરો, 1000 રાખો, કઈ ફેર ન પડે. એટલે મેં ડિનોમિનેટર માંથી સ્મોલ r ને નેગ્લેક્ટ કર્યો. એક r ગયા. હવે તમે મૂકો તો r ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ 0 આવ્યું. એટલે અહીંયા ઘણી વખત અહીંયા હું સીધું કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મૂકવાનું કહું તો ઘણાને ડાઉટ રહે. એટલે મેં તમને સમજાવ્યું કે કેપિટલ R વેરી લાર્જ છે, એની રિસ્પેક્ટમાં સ્મોલ r ને નેગ્લેક્ટ કરી નાખવાનું, તો તમે આ ટર્મ લખી શકો. તો અહીંયા જો હવે તમારી સામે બધા રિઝલ્ટ આવી ગયા, અને રિઝલ્ટ તમને એવી રીતના મળ્યા અહીંયા કે ભાઈ જો મારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ 0, આઉટપુટ પાવર 0, બેટરી કાંઈ પાવર નહીં આપે. જો મારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ વેરી લાર્જ, તો બેટરી આઉટપુટ પાવર 0 જ આપશે, તોય નહીં આપે, કારણ કે તો કરંટ જ નહીં આવે. કરંટની ફોર્મ્યુલા વિચાર કરો, E અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. આ વેરી લાર્જ, તો કરંટ ઓલમોસ્ટ 0. મીન્સ કે મારો આ એક્સટર્નલ રેઝિસ્ટન્સ ન 0 હોવો જોઈએ, ન ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ. 0 અને ઇન્ફાઇનાઇટ ની વચ્ચે ક્યાંક હોવો જોઈએ, કે જ્યાં મને પાવર મેક્સિમમ મળે. અને ઈ કેટલો હોવો જોઈએ? તો કે ભાઈ આપણે પ્રૂવ કર્યું, કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r છે. મીન્સ કે આ એક્સટર્નલ રેઝિસ્ટન્સ 0 તોય પાવર આઉટપુટ 0, ઇન્ફાઇનાઇટ તોય પાવર આઉટપુટ 0. જે ટાઈમે તમારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ બેટરીના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલો થશે, ઈ ટાઈમે પાવર મેક્સિમમ મળશે. અને એના બેઝ હું અહીંયા તમારી સામે ગ્રાફ પ્લોટ કરું છું છોકરાઓ, P વર્સિસ R નો. આપણે અહીંયા પાવર P વર્સિસ હું એક્સટર્નલ રેઝિસ્ટન્સ R નો ગ્રાફ ડ્રો કરું, તો તમને ખબર છે કે R0 છે, મેં અહીંયા કીધેલું જ છે, R0 તોય પાવર 0, એટલે 0 માંથી ગ્રાફ શરૂ થશે. R ઇન્ફાઇનાઇટ તોય પાવર 0, મીન્સ કે ગ્રાફ આમ ક્યાંક જશે 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 ને પછી આમ ક્યાંક જશે. મીન્સ કે એક એવો પોઈન્ટ શ્યોર આવશે કે જેને કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r કહું, કે જ્યાં તમારો પાવર મેક્સિમમ થશે. સાહેબ, તો મેક્સિમમ પાવર અમને કયો ને કેટલો થશે? તો મેક્સિમમ પાવર માટે P મેક્સ છોકરાઓ મારે જોતું હોય તો E સ્ક્વેર કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ મારે મૂકવાનું આવશે સ્મોલ r. સો કેપિટલ R સ્ક્વેર, સોરી કેપિટલ R ની જગ્યાએ સ્મોલ r અપોન સ્મોલ r પ્લસ સ્મોલ r હોલ સ્ક્વેર, that means E square small r upon r plus r, 2r whole square, that means 4r square. એક r cancel, તો તમારો maximum power આવી ગયો E square by 4 small r. આ બી ઇક્વેશન કામનું છે કે જ્યારે એક્સટર્નલ રેઝિસ્ટન્સ બેટરીના ઇન્ટરનલ રેઝિસ્ટર જેટલો થાય ત્યારે મેક્સિમમ પાવર સપ્લાય થાય અને એની વેલ્યુ E square by 4r થાય, 4 small r. જો રિવાઇઝ ન કર્યું હોય ને તો એક્ઝામમાં ડાઉટ જ આવે કે સ્મોલ r આવતો હતો કે કેપિટલ r. હા, બે સેમ થાય છે એટલે નો પ્રોબ્લેમ. તો આ મેક્સિમમ પાવર છે, એટલે બે સેમ થાય વેલ્યુ અને મેક્સિમમ પાવર કેટલો થાય. ઈ ઉપરાંત તમે એક માર્કિંગ કરો છોકરાઓ કે તમારી પાસે એવી બે રેઝિસ્ટન્સ ની વેલ્યુ મળશે
એક કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર થાય પહેલાની રેઝિસ્ટન્સ, અને એક પછીનો, કે જે બે માટે પાવર જો સેમ છે, સેમ પાવર છે, જો તમે સેમ પાવર મળે છે. રેઝિસ્ટન્સ ની બે વેલ્યુ છે. લેટ્સ એઝ્યુમ એક R1 છે અને એક R2 છે. R1 યાર કરતા લેસ છે અને R2 યાર કરતા મોર છે. તો આની માટેનું હું હવે તમને રિલેશન પ્રૂવ કરાવડાવું છું કે આ કયો રિલેશન હોય કે આપણે એવું કહી શકીએ કે એવા મને બે અલગ અલગ રેઝિસ્ટન્સ હોય, રેઝિસ્ટન્સની વેલ્યુ ડિફરન્ટ બટ એ બે માટે પાવર સેમ. ચાલો હવે હું અહીંયા આ ફોર્મ્યુલાને પાછળની સ્લાઇડમાં લખું છું હું કે E સ્ક્વેર બાય R અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r હોલ સ્ક્વેર. P વાળો આપણું ટર્મ લખી નાખીએ કે P ઇઝ ઇક્વલ ટુ E સ્ક્વેર કેપિટલ R અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r હોલ સ્ક્વેર. આને થોડું સિમ્પ્લિફાય કરું છોકરાઓ તો P અને અહીંયા લઈ લો કેપિટલ R સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ કેપિટલ R સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ E સ્ક્વેર કેપિટલ R. હવે ક્વોડ્રેટિક ઇક્વેશન બનાવવા જાઉં છું. ક્વોડ્રેટિક એટલે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ બનાવવા જાઉં છું તો P કેપિટલ R સ્ક્વેર એઝ ઇટ ઇઝ પ્લસ જો કેપિટલ R વાળું ટર્મ લખું તો 2P કેપિટલ R સ્મોલ r સાથે સાથે છોકરાઓ માઇનસ E સ્ક્વેર કેપિટલ R. આ બે માં જો મેં કેપિટલ R વાળું ટર્મ રાખ્યું, અહીંયા કેપિટલ R સ્ક્વેર, અને હવે કેપિટલ R વગરનું ટર્મ ધેટ ઇઝ P સ્મોલ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, કેપિટલ P કેપિટલ R સ્ક્વેર પ્લસ અહીંથી હું કેપિટલ R ને કોમન લઉં તો 2P સ્મોલ r માઇનસ E સ્ક્વેર કેપિટલ R પ્લસ P સ્મોલ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. જો ક્વોડ્રેટિક બની ગયું છોકરા. કેપિટલ R સ્ક્વેર કેપિટલ R નો પાવર 1 અને કેપિટલ R ટર્મ વગરનું ટર્મ, સોરી કેપિટલ R વગરનું ટર્મ, તો ક્વોડ્રેટિક બની ગયું. અને તમે કમ્પેર કરી શકો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે. તો છોકરાઓ એક હજી પ્રૂવ થાય, તમને ખબર છે ડાયરેક્ટ આ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. બી ગ્રુપ સોરી એ ગ્રુપ વાળાને આનો આઈડિયા છે કે b સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવું જોઈએ. એ રીતના તમે મેક્સિમમ પાવર ફાઇન્ડ કરી શકો મેથ્સ નો યુઝ કરીને. બટ મારે અહીંયા તમને એમ કેવું છે કે અહીંયા કેપિટલ R ની બે વેલ્યુ ડેફિનેટલી મને મળે. આ તમે 10th માં ભણી જ ગયા છો એટલે બી ગ્રુપ વાળા માટે નવું નથી કે તમને જે બે રૂટ્સ મળે ને, 2 રૂટ્સ R1 અને R2, એ 2 રૂટ્સ નો સમ જે છે ને એ માઇનસ b બાય a જેટલો થાય અને 2 રૂટ્સ નું મલ્ટિપ્લિકેશન c બાય a જેટલું થાય. આવું તમે 10th માં ભણી ગયા છો. તો અહીંયા માઇનસ b બાય a, તો b ની જગ્યાએ મારે શું મૂકવાનું? અચ્છા, કેપિટલ R સાથેનો ટર્મ આખું b થઈ જશે, ધેટ ઇઝ માઇનસ 2p સ્મોલ r માઇનસ e સ્ક્વેર અપોન a ધેટ મીન્સ પાવર p. આ તમારું R1 પ્લસ R2 થયું. એન્ડ R1 ઇન્ટુ R2 કરશો તો એ c બાય a જેટલું થશે. ચલો c કેટલું છે તો કે આ આખું c જ કહેવાય, ધેટ ઇઝ p સ્મોલ r સ્ક્વેર અપોન a, તો કે x સ્ક્વેર એટલે r સ્ક્વેર સાથેનું એટલે p કટ. જો કન્ડિશન મળી ગઈ કે R1 ઇન્ટુ R2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r સ્ક્વેર, મીન્સ કે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R1 R2 થાય. R1 R2 ની એવી બે વેલ્યુ લેવાની તમારે કે જે બંનેનો મલ્ટિપ્લિકેશન ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ના સ્ક્વેર ને બરાબર આવે. તો તમારે સમજી લેવાનું કે ઈ બંને રેઝિસ્ટન્સ માટે પાવર સેમ હશે, આઉટપુટ પાવર સેમ હશે. હું એક્ઝામ્પલ લઈને કહું, હજી આમાં બહુ ખબર ના પડી હોય. એગ્રી? મેં તમને એમ કીધું કે આપણે એક EMF વાળી બેટરી લીધી, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r, એક્સટર્નલ રેઝિસ્ટન્સ કેપિટલ R. હું તમને એમ કહું છું છોકરાઓ કે ભાઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમે 10 ઓહમ લીધો. ચાલો, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમે 10 ઓહમ લીધો. આ 10 ઓહમ છે. બેટરીમાં તમને ખબર જ છે, લખીને જ આપ્યું કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલો છે. હવે તમે એક્સટર્નલ રેઝિસ્ટન્સ એક વખત R1 એ તમે છોકરાઓ 1 ઓહમ લ્યો અને R2 તમે 100 ઓહમ લ્યો, તો આ 1 ઓહમ અને 100 ઓહમ બે માટે તમને સેમ પાવર આઉટપુટ મળે.
કેમ ખબર પડી? વેલ્યુ પુટ કરો તો સ્મોલ આર 10 છે, R1 1 મૂકો, R2 100 મૂકો, તો 1 into 100, 100 નું રૂટ 10. અચ્છા, એવું નથી, આવું પોસિબલ બને, R1 એ 10 લ્યો, R2 એ 10 લ્યો, એ તો એનો જ થયો, તમને એટલે એ તો એનો જ થયો. ઓલું 1 અને 100 વાળું તમને થોડું વ્યવસ્થિત ખબર પડે કે ઓકે ભાઈ, કે આવી જ્યારે સર્કિટ હશે, બેટરીનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 10 ઓહમ હશે, તો R1 ની વેલ્યુ એક વખત 1 ઓહમ હશે, અને પછી ઇન્ક્રીઝ કરતા 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 હું જ્યારે ઈ વેલ્યુને 100 ઓહમ લઈ જાઉં, તો આ 1 ઓહમ ને 100 ઓહમ બંને માટે મને સેમ પાવર આઉટપુટ મળવાનું છે. મેં ખાલી અહીંયા એટલું એક્સપ્લેન કર્યું, અને એનું આ પ્રૂફ છે કે આ સ્મોલ આર 10 છે, તો R1 1 અને R2 100, 1 into 100 10 થઈ જાય એનું રૂટ. જેના ઉપરનો તમારો આ ગુજકેટમાં એક ક્વેશ્ચન આવી ગયો હતો, જેઈમાં એક ક્વેશ્ચન છે. જો આ ક્વેશ્ચન આપણે રીડ કરીએ છોકરાઓ. ઇલેક્ટ્રિક કરંટ પાસ થ્રુ અ રેઝિસ્ટન્સ R1. ઇલેક્ટ્રિક current is passed through a resistance R1 for time t from an electric cell. Now current is passed through a resistance R2 for the same time for the same cell. Same time, same cell. Find internal resistance of the cell if joule heat developed in both resistance is the same. બે રેઝિસ્ટન્સમાં સેમ ટાઈમ માટે સેમ સેલમાંથી સેમ કરંટ પાસ થાય છે, તો મને કન્ડિશન ફાઇન્ડ કરવાની છે કે બે રેઝિસ્ટન્સમાં સેમ હીટ જનરેટ થાય. હીટ ડેવલપ ઇન બોથ રેઝિસ્ટન્સ ઇઝ ધી સેમ. લે, આપણે આવો ગ્રાફ નો ભણ્યા હમણાં છોકરો, P વર્સિસ R નો આવો યાદ કરો, તો આ બે રેઝિસ્ટન્સ R1 અને R2 માટે પાવર સેમ. સાહેબ ને તો પાવર સેમ મળતો, તો આ જ થયું ને છોકરાઓ, હીટ ડેવલપ થાય પર યુનિટ ટાઈમ એટલે પાવર જ થયું. તો R1 અને R2 ની બે વેલ્યુ એવી મળે કે જે માટે પાવર આપણને સેમ મળતો, તો હીટ સેમ મળતી હતી. એની કન્ડિશન હતી છોકરાઓ, સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R1 R2, અને મને એ જ કીધું છે ફાઇન્ડ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ધ સેલ. સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ R1 R2 a. એટલે આ ઓલરેડી હજી આગળ એક વખત ક્વેશ્ચન આવે જ છે, હજી હું તમને હમણાં દેખાડી દઉં. આ બધા ક્વેશ્ચન કદી પહેલા રિપીટ થાય છે. આ જ છે, જો છોકરાઓ, સેમ ડેવલપ ઇન ધ બોથ રેઝિસ્ટન્સ ઇઝ ધ સેમ, અંડર રૂટ R1 R2 d. આ એક આપણે હમણાં સોલ્વ કરીએ એના જેવો જ છે, પણ ઈ નથી, થોડો ટ્રિકી છે. ચાલો, હવે અહીંથી પાવરની જે થિયરી હતી છોકરાઓ, એ થિયરી મેં તમને સમજાવી દીધી.